રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે અંકલેશ્વરમાં ઘર ઘર અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં પંચ પરિવર્તનના પ્રકલ્પના ઉદ્દેશ્યો અંગે લોકોને માહિતી આપવામાં આવી છે. સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે પંચ પરિવર્તન પ્રકલ્પની માહિતી દરેક ઘર સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાનનો શુભ પ્રારંભ અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામથી કરવામાં આવ્યો હતો. આ અભિયાનનો પ્રારંભ 1008 મહામંડલેશ્વર સ્વામી શ્રી રાજેશ્વર મહારાજની ઉપસ્થિતિમાં કરાયો હતો. કાર્યક્રમ દરમિયાન પંચ પરિવર્તન પ્રકલ્પના ઉદ્દેશ્યો અને તેમના સામાજિક મહત્વ અંગે વિગતવાર માહિતી લોકોને આપવામાં આવી હતી. આ પ્રસંગે અંકલેશ્વર તાલુકાના વિવિધ ક્ષેત્રોમાંથી મોટી સંખ્યામાં સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જણાવ્યા અનુસાર અભિયાન દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો અને સંઘના શતાબ્દી વર્ષની ભાવનાને जन जन સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. संघ शताब्दी के उपलक्ष्य में मैं स्वामी राजराजेश्वर गिरी राष्ट्रीय स्वयंसेवक संघ के द्वारा ये जो कार्यक्रम चलाया जा रहा है, इसके उपलक्ष्य में तो हम लोग पंच परिवर्तन इसके उपलक्ष्य में सभी हम हिंदू भाइयों के घर घर जाकर के ये सारी चीजें की हम लोग जानकारी दे रहे हैं. राष्ट्रीय स्वयंसेवक संघ शताब्दी વર્ષમાં આ વર્ષનો એ જે બીજો કાર્યક્રમ છે ઘર ઘર સંપર્ક. સંઘના 100 વર્ષ અને 100 વર્ષની યાત્રામાં જે પણ થયું છે એની વિચાર અને એના માટે બધા ઘર ઘર સુધી પહોંચે એના માટે સંઘ 13 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધી દરેક ઘરમાં સંપર્ક કરવા માટે જવાનો છે. એમાં સંઘના જે પંચ પરિવર્તનના જે 5 વિષયોનું નક્કી કર્યું છે, એમાંનો પહેલો વિષય છે પર્યાવરણ. આપણને ખબર છે કે પર્યાવરણ અત્યારે એવી પરિસ્થિતિમાં ચાલે તો પર્યાવરણને લઈને પ્લાસ્ટિક, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ થાય, વધુ વૃક્ષો વાવીએ, એના માટે સંઘ ઘરે ઘર સુધી જઈને સમજાવવાનો છે.